તો ભાષાના માટે આટલો બધો પ્રેમ બધે ઠેકાણે છે, ગુજરાતીઓને જ નથી. એનું કારણ છે ગુજરાતીઓના મનમાં એવું ઠસાવી દીધું છે કે ગુજરાતી અઘરું છે. ગુજરાતી પ્રજાને ગુજરાતી ભાષા માટે એવો પ્રેમ નથી કે જેવો બંગાળના લોકોને પોતાની ભાષા માટે છે, હોવો જ જોઈએ. મરાઠી લોકોને પોતાની ભાષાના માટે છે. આ વાત ખરી છે કે પછી સાવ સાચી જ. બધાને પોતપોતાની ભાષા ગમે છે. ભાષા માટે તો ઝઘડા થયેલા છે, ભાષા માટે તો બલિદાન અપાયેલા છે. એટલે તો 21મી ફેબ્રુઆરી ઉજવાય છે ભાષા દિન તરીકે. એટલી ઉજવાય છે કે અમારી ભાષા છે, અમે અમાર સોનાર બાંગ્લાદેશ, અમે એ જ ભાષા બોલશું. એટલે કેટલા જણા બિચારા વિદ્યાર્થીઓ ગુજરી ગયા. તો ભાષાના માટે આટલો બધો પ્રેમ બધે ઠેકાણે છે, ગુજરાતીઓને જ નથી. એનું કારણ છે ગુજરાતીઓના મનમાં એવું ઠસાવી દીધું છે કે ગુજરાતી અઘરું છે. ગુજરાતી બિલકુલ અઘરું નથી. અંગ્રેજી બહુ અઘરું છે. શુડ નો સ્પેલિંગ તમે લખો તેમાં એલ આવે છે ને, પણ આપણે બોલીએ શુલ્ડ. આપણે શુલ્ડ બોલતા નથી, આપણે કુલ્ડ બોલતા નથી, આપણે શુડ બોલીએ છીએ, આપણે કુડ બોલીએ છીએ. થાકી જવા માટે એક અંગ્રેજી શબ્દ છે ફટીક, પણ એનો સ્પેલિંગ તમે કોષ ઉગાડીને જુઓ તો એનો સ્પેલિંગ છે ફાટી ગયું. પણ આપણે બોલીએ ફટીક. હવે આવું આપણી ભાષામાં નથી, અને છતાંય માણસો કહે છે કે આપણી ભાષા અઘરી છે. આપણી ભાષા તો જેમ બોલો છો ને, મારા પિતા બીડી પીતા નથી, જો પિતા રસોઈ ઝડપથી બોલે છે, પીતા નથી લાંબો બોલાય છે. એટલે આપણે જેવું બોલીએ છીએ ને એવું જ લખીએ છીએ, જેવું લખીએ છીએ એવું જ બોલીએ છીએ. બીજી ભાષામાં એવું નથી. અંગ્રેજી ભાષામાં કેટલાય વર્ણો એવા છે કે જે ગેરહાજર રહે છે. લખાણો હોય ગેરહાજર હોય. આ બોલવાનું નહીં, આ મૂંગો રાખવાનો. એવું આપણે નથી. સાચી વાત છે. એટલે આપણી ભાષા બહુ સહેલી છે, પણ બધાએ આમ એવું આમ કરી દીધું છે ને પાક્કું બધાના મનમાં ગુજરાતી બહુ અઘરું. ગુજરાતી કોઈ અઘરું નથી. મને કોઈ અઠવાડિયું બોલાવો ગુજરાતી ભણાવવા માટે રોજના 2 કલાક, હું સુધારી દઉં.